વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો હસતે મુખડે જાજો મુજ દ્વારેથી ઓ પંખીડા હસતે મુખડે જાજો હસતે મુખડે જાજો પંખીના મેળાને આજે વિખરવાની વેળા કોણ જાણે ક્યારે પાછા સંગ મળીશું ભેળા કાળતણિયા ગત સમસીને ઉજવળ પંથે જાજો હસતે મુખડે જાજો હસતે મુખડે જાજો મુજ દ્વારેથી ઓ પંખીડા હસતે મુખડે જાજો હસતે મુખડે જાજો તું આવ્યાથી મારા સુના ઉપવન ગાજી ઉઠ્યા હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા યાદ તારી એ પૂજને થાતા અંતર રડતું આજે હસતે મુખડે જાજો હસતે મુખડે જાજો મુજ દ્વારેથી ઓ પંખીડા હસતે મુખડે જાજો હસતે મુખડે જાજો હસતાવી રડવા જાઉં એ જગડા જીવનની એ જગડા જીવનની બોલ્યું ચાલ્યું માફ જ કરજો વાણી થાંભી જાતી પ્રેમ સગાઈ વાત કદીના વિસરજો હસતે મુખડે જાજો હસતે મુખડે જાજો મુજ દ્વારેથી ઓ પંખીડા હસતે મુખડે જાજો હસતે મુખડે જાજો હસતે મુખડે જાજો જો સરસ મજાનું ગીત ગાયું. જો વિદાય ગીત સાહેબે કીધું ને આપણે એ રીતે વિદાય રહી ને ગમે તે લગ્ન પ્રસંગ હોય ત્યાં જોઈજો છેલ્લે વિદાય થતી હોય ને પણ વિદાય એક એવી વસ્તુ છે કે આપણા જીવનમાં આગળ વધવાની એક ઉત્તમ તક છે. જૂની ક્ષણો એ તમને યાદ ક્યારે આવશે ખબર? જ્યારે તમે આગલા ધોરણમાં જશો ને ત્યારે આ બધું યાદ આવશે. 8મામાં આપણે આવું કરતા હતા, 7મામાં આવું કરતા હતા, પહેલા ધોરણથી માંડીને બાલવાટિકાથી માંડીને આપણે આવું કર્યું. હવે અહીંયા જઈને તમને આખો અલગ માહોલ મળશે. અહીંયા પણ જીવનમાં ઘણું બધું શીખવા મળશે, પણ અહીંયા તમે જે શીખ્યા હોય એનાથી કંઈક અલગ હશે. આવું જ સરસ મજાનું ગીત એવી હોય છે ઘણી યાદ કરીને હોઠ હસી રે પડે આંખ લડી રે પડે ઓ ઘણી યાદ એવી હોય છે ઘણી યાદ કરીને હોઠ હસી રે પડે આંખ લડી રે પડે ઓ જૂની યાદો સભાવીને વિચારે ચડું ઓ જૂની યાદો સભાવીને વિચારે ચડું મારા મનડાની વાતો
शायरी बोलो मांगू। कौन कहता है कि दोस्ती यारी बर्बादी करती है? कौन कहता है कि दोस्ती यारी बर्बादी करती है? कोई निभाने वाला हो ना तो पूरी दुनिया याद करती है। ए लोहीनो नतो संबंध या तो लागणीनी हथियारी, दोस्ती नामे समकादा एवी भाईबंधी અમારી, दोस्ती नामे समकादा एवी भाईबंधी અમારી। ए लोहीनो नतो संबंध या तो लागणीनी हथियारी, दोस्ती नामे समकादा एवी भाईबंधी અમારી। ए हारे હતા ને हारे પડતા એ ક્યાં ગયા હે दिन कलेजा ने काढ़ देवाला, भाईबंधो जीवती वाला, कलेजा ने काढ़ देवाला, भाईबंधो जीवती वाला। ए हसता मोढे जीवया पीजे जान करे कुर्बान, द्वारका वाળો खुश राखे तने मारा हाजीगर जान, द्वारका वाળો खुश राखे तने मारा हाजीगर जान। ए नाना હતા ને ભેગા ભણતા યાદ આવે दिन कलेजा ने काढ़ देवाला, भाईबंधो जीवती वाला, कलेजा ने काढ़ देवाला, भाईबंधो जीवती वाला। ओ जमणी बाजू જોઈને આયો દેખાય જાની લારી, ત્યાંથી શરૂ થઈ હતી આ ભાઈબંધી અમારી, ત્યાંથી શરૂ થઈ હતી આ ભાઈબંધી અમારી। ઓ હારે બેસીને વાતો કરતા યાદ આવે દિન ભાઈબંધો મળતા નથી, ફોન કેમ કરતા નથી, ભાઈબંધો મળતા નથી, ફોન કેમ મળતા નથી। ઓ હસતા મોઢે જીવયા પીજે જાન કરે કુરબાન, દ્વારકા વાળો ખુશ રાખે તને મારા હાજીગર જાન, દ્વારકા વાળો ખુશ રાખે તને મારા હાજીગર જાન। જીવનમાં આગળ વધવાનો દિવસ અને પાછલી ક્ષણોને યાદ કરવાનો દિવસ એટલે કે વિદાય દિવસ। આ દિવસમાં જો દરેક વિદ્યાર્થીના પોતાના અનુભવો હોય, કંઈક ને કંઈક અનુભવો તમારી અંદર રહેલા હોય। તમે અહીંયા ભણ્યા હોય તો ભણવા દરમિયાન તમને ઘણા બધા અનુભવો થયા હોય, એમાં આપણે ધોરણ 8ના બાળકોને પોતાના અનુભવો રજૂ કરવા માટે આપણે એક પછી એક વારો લેતા જઈશું। એ જ રીતે 7મા વારાને પણ આપણે લાભ દઈશું કે 8મા વારા જાય છે એના વિશે તમારે કંઈક કહેવું હોય, શાયરી બોલવી હોય, ભલે તમારી ભાષામાં જેવી આવડે એવી, બરાબર આપણે આપણી ભાષામાં રજૂ કરશું। પણ એના પહેલાં 8મામાં વક્તવ્ય, પોતાનો અનુભવ, જૂની સ્કૂલમાંથી ભણ્યા હોય, પછી અહીંયાથી ભણીને અહીંયા આવ્યા હોય, આવું બધું થયું હોય તો આપણે અનુભવમાં કેવલને વિનંતી કરી કે તેઓ આવે અને જૂની સ્કૂલના અનુભવો અને અહીંયા આવ્યા પછીના અનુભવો રજૂ કરે। મારું નામ તામેચા કેવલ સુરેશભાઈ છે। હાલ હું ધોરણ 8માં અભ્યાસ કરું। મારી શાળાનું નામ શ્રી ટીમડી પ્રાથમિક શાળા છે। સૌ પ્રથમ મેં મારી પ્રાથમિક શિક્ષણની શરૂઆત શ્રી અણિયારી પ્રાથમિક શાળા એટલે અણિયારી ગામથી કરી હતી। ત્યાં અમે 1 થી 5 ધોરણ પૂર્ણ કર્યા બાદ 6ઠા ધોરણમાં શ્રી ટીમડી પ્રાથમિક શાળામાં એડમિશન લીધું। 6ઠા ધોરણમાં એડમિશન લીધું ને તો ગામના લોકો વાત કરતા હતા કે આ સ્કૂલ સ્ટ્રિક્ટ છે। તે હું અહીં આવ્યો ને મને તો જેવા વ્યક્તિ સાથે એવું વર્તન કરે છે। અત્યારે 6ઠા ધોરણમાં હું હતો ત્યારે અમારા દક્ષા ટીચરનો અનુભવ થયા કે જરૂર પડે ત્યારે ઠપકો આપે, પછી શાબાશી આપે, અને 7મા ધોરણમાં કમળા ટીચરની તો શું વાત કરવી। વાત કરવા જો તો અહીં પ્રોગ્રામ પણ પૂરો થઈ જશે। વેસ્ટમાંથી બેસ્ટ, ચિત્રકામ, એમને સર્વાંગી શિક્ષણ સાથે ખૂબ જ સારું। ત્યારબાદ અમે ધોરણ 8માં આવ્યા અને અમારા અશ્વિન સરની વાત। અશ્વિન સરના 2 સૂત્ર હતા, વાય ડુ વી સે લાઇઝ એન્ડ એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ ધેન ઓપોઝિટ। એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ એટલે આઘાત અને પ્રત્યાઘાત એકબીજાની વિરુદ્ધ અને સામસામેની દિશામાં હોય છે। અને વાય ડુ વી સે લાઇઝ એટલે કે આપણે ખોટું શા માટે બોલવું જોઈએ, અને અશ્વિન સર ખોટું બોલવાનો વિરોધ પણ કરતા હતા। અહીં મારી સ્પીચ હું પૂર્ણ કરું છું, કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત। તથા મોટા વિદ્યાર્થી મિત્રો, આચાર્યશ્રી, શિક્ષકોને મારા નમસ્કાર। મારું નામ લાવરિયા પારસ છગનભાઈ છે। હું પહેલા જૂના નાગડા શ્રી પ્રાથમિક શાળામાં 1 થી 7 ધોરણનો અભ્યાસ પૂર્ણ કરીને 8મા ધોરણ માટે શ્રી ટીમરી પ્રાથમિક શાળામાં આવ્યો। અહીંયા આવ્યા ત્યારે જ મને અંદરથી
અનુભવ થયો કે આ શાળા કેટલી સુંદર છે. અહીંયા શિક્ષણ પૂરેપૂરું માર્ગદર્શન પણ મળી રહે છે. આ શાળામાં મને એડમિશન મળ્યું એનો ગર્વ છે, કારણ કે આ શાળા એવી છે કે વિવિધ વૃક્ષો, ઝાડવામાંથી તમને ઘણું બધું જાણવા મળી શકે છે. અહીં કમલેશ સરે પણ આખી શાળાને રંગબેરંગી બનાવી દીધી છે. તેના પરથી ઘણું બધું જાણવા મળે છે. હવે સરકાર તરફથી કોમ્પ્યુટરની પણ યોજનાનો લાભ મળી શકે છે, તો બધા વિદ્યાર્થી કોમ્પ્યુટરનો પણ લાભ લઈ શકે છે. અહીં રમતગમત માટે વિશાળ મેદાન પણ છે, તેમાં પણ ઘણા બધા બાળકો સરસ રીતે રમી શકે છે. અહીં કમલા ટીચર વગેરે પ્રવૃત્તિઓ કરાવે છે અને પ્રોજેક્ટ વેસ્ટમાંથી બેસ્ટ, ગીતો ગવડાવે, બધું જ કરાવે. અને અશ્વિન સાહેબ વાય ડુ વિશે લાજ આપણે ખોટું શા માટે બોલવું જોઈએ, તેમનું સૂત્ર મને કાયમ માટે દિલમાં ધબકતું રહેશે. અને 86 કક્ષામાંથી રાજુ સાહેબનું એક સૂત્ર પણ કાયમ માટે યાદ રહેશે કે આપણું દરેક કાર્ય શ્રેષ્ઠ હોવું જોઈએ. આ શાળામાંથી હવે ધોરણ 8 માંથી અભ્યાસ પૂર્ણ કરીને અમે જતા રહેવાના છીએ. પ્રાથમિકમાંથી ઉચ્ચ પ્રાથમિકમાં જતા રહેવાના છીએ, તો આ શાળા છોડવાનું મન જ નથી થતું. હવે અમે ઉચ્ચ પ્રાથમિકમાં પરીક્ષા દઈને જતા રહીએ છીએ. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હોય આપણી સ્કૂલની એક વખત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા નંબરની સ્કૂલ હતી. છેલ્લા નંબર આવું તળિયે માઇનસમાં કહેવાય ને, એમાં એક આચાર્ય સાહેબ હતા. નામે દઈ શકું પણ નથી દેતો. એ આચાર્ય સાહેબ ગયા. આપણે ઘણી વાર ખબર એમ કે શાળા સાથે આપણા જીવનમાં ચાલુ થઈ, પનોતી ગઈ, આવા શબ્દ સાંભળતા હો. એમ અમુક સાહેબ વહી જાય આચાર્ય સાહેબ. જો આચાર્ય ઉપર બધી શાળાનું હોય ને સંચાલન હોય. આપણી શાળામાં લોકો અત્યારે એકદમ વ્યવસ્થિત હોય તો શેના કારણે હોય? આચાર્ય સાહેબના કારણે હોય. એવી રીતે એક આચાર્ય સાહેબ ગયા ને પછી આપણી સ્કૂલની શરૂઆત થઈ સારી. અને વધતા વધતા જ્યારે હું અહીંયા 2010 ની અંદર દાખલ થયો, 5/7/2010, ત્યારે એમ થયું કે સરકારી સ્કૂલ પણ આવી હોય. આમ ઝીણું ઝીણું એટલું બધું ચિત્રકામ, ડ્રોઈંગ, આ તે બધું. ટીવી મીડિયા વાળા આવ્યા નેગેટિવ શૂટિંગ ઉતારવા માટે, આવીને પોઝિટિવ શૂટિંગ ઉતારી. આવું પણ બનેલું. એ ગાળાની અંદર જે શિક્ષકોએ કામ કર્યું હોય ને એને કોઈ દી ભૂલી ન શકાય. શું કામ ખબર છે? તમારે સારું હોય ને સારું, એમાં તો થોડોક ખાલી પંપ મારો તો કામ સારું થઈ જાય. પણ જે હાવ નબળી હતી એમાંથી 2010માં જ્યારે અહીંયા હું ચડ્યો અને ત્યારે જે શાળા જોઈ ને, એ વચ્ચેના ગાળામાં જે શિક્ષકોએ કામ કર્યું હોય ને ઉદાર દિલથી, એમાં એના પછી આચાર્ય સાહેબ હરજી સાહેબ જો એને કોઈ દી ભૂલાય નહીં. પછી હસમુખ સાહેબ, ત્રિભુવન સાહેબ, પછી એ દરમિયાન કમલેશ સાહેબ, કમળા ટીચર, શાંતિ સાહેબ, આ બધા સાહેબોએ જે મહેનત વચ્ચેના ગાળામાં કરી ને, મારું એવું માનવું હોય કે એના પછી હાવ ઓછી જરૂર પડી. 2010 થી 2025 આ 15 વર્ષમાં જે કામ થયું ને એના કરતા ઓલા જે વર્ષોમાં કામ કરવામાં જે તકલીફ અને જે થયું એ બદલ આપણે એ શિક્ષકોની ખૂબ ખૂબ તાલી પાડશું. કારણ કે આપણા માટે સરસ. પછી દિવસે ને દિવસે અને આપણી સ્કૂલ નસીબદાર છે કે આચાર્ય સાહેબ બધાય આપણે સારા જ આવે. છેલ્લે કોણ આચાર્ય સાહેબ એવું આપણે કૈલાસ સાહેબ, એનું કામ પણ ઈથી નહીં સારું, તરત ઊંચું કે ભાઈ તમારે જે કરવું એ ઓકે છે. કોઈ પણ કાર્ય કરવું હોય, જો આજ વિદાય સમારંભ તમે કરો એ ઓકે. એનાથી શું થાય? આપણે કોઈ પણ કાર્ય કરવામાં ઉમંગ જાગે કે ન જાગે? કંઈક કરવું હોય નવીન તો તરત થઈ જાય. એટલે કે કોઈ પણ શાળામાં આચાર્ય સાહેબનો મહત્વનો રોલ હોય. એમાં આપણી શાળા કુદરતી રીતે નસીબ કોઈ બદલી કરીને જવાનું મન જ નથી થતું. એમાં 2 ટીચર નવા આવ્યા. ક્યાં ટીચર આવ્યા? પ્રિયંકા ટીચર. એ 2 ટીચરે આપણે એવા સરસ મળ્યા કે કોઈ પણ કાર્ય હોય, બાકી તો બધા ટીચર સારા જ હતા, પણ
નવા જે ટીચર આવે ને એ પણ જો એથી સારા હોય એટલે શું થાય ખબર છે, જૂના ટીચર હોય ને એને કામ કરવામાં ઉમંગ વધતો જાય. એટલે જ આપણે આપણી સ્કૂલમાંથી કોઈને બદલી કરીને જવું હોય તો એ મન થતું હોતું નથી. અને વિદ્યાર્થીઓ તો કાયમ માટે સારા જ હોય છે. ક્યાંક તોફાન કરતા હોય તો થોડું ઘણું આપણે ઠપકો આપવો પડે, ખીજાવવું પડે, આવું બધું કરવું પડે. હજી આ જ રીતે અનુભવો આપણે લઈ લઈ. પાંડે કૃષ્ણભાઈ અહીં બેઠા બાળકો, મારી બહેનો, મારા મિત્રો, શિક્ષકો, ટીચર, સૌને મારો આભાર. મારું નામ પાંડે કૃષ્ણ સંતોષભાઈ છે. હું ધોરણ 8માં હાલમાં અભ્યાસ કરી રહ્યો છું. મારી શાળાનું નામ શ્રી ટીમડી પ્રાથમિક શાળા છે. હું ધોરણ 1 થી 5 સુધી સંસ્કાર વિદ્યાલય સ્કૂલ પ્રાઇવેટમાં ભણ્યો છું, પણ તે શાળા મને યોગ્ય ન લાગી એટલે મેં શાળા બદલવાનો નિર્ણય લીધો. તે બાદ હું ટીમડી ગામમાં આવ્યો. પછી મને શ્રી ટીમડી પ્રાથમિક શાળાનું બોર્ડ દેખાણું. પછી મેં વિચાર્યું કે મને આ શાળામાં એડમિશન લેવું જોઈએ. આ શાળામાં પ્રવેશ કરી મને ખરેખર ખૂબ જ મજા આવી, કારણ કે આ શાળામાં આવા વૃક્ષો, આવું સ્ટેજ, આવા લપસિયા, આવા ઝાડવા, આવા પ્રાર્થના હોલ. તેથી હું આવ્યો તો પ્રાર્થના હોલ હજી બનતું હતું, પણ હવે આખું તૈયાર થઈ ગયું છે ખરેખર. પછી હું પાછલા મેદાનમાં ગયો. પાછલા મેદાનમાં આપણે પેલા પેન્ટ કરેલું હતું, વિવેકાનંદનું પોસ્ટર લાગેલું હતું, ઘણા બધા વિચારો એવા મસ્તીના આવે જોઈને. ખરેખર ખૂબ જ મજા આવે આ નિશાળમાં. અને હા, હું તો એ પણ કહીશ કે આ શાળામાં હવે પણ કોઈ બાળકો આવે તો એ ખૂબ જ ભાગ્યશાળી હોઈ શકે છે. અમારા 6ઠ્ઠા ધોરણમાં હજી મને યાદ છે કે હું 5મામાં હતો ત્યારે કમળા ટીચર હતા. અમે રિસેસમાં રમવા નહોતા દેતા, એમ કહેતા કે રિસેસમાં તબલા લઈને બેસી જાઓ તમને શીખવું હોય તો. તેથી અમને નહોતું આવડતું, પણ આજ અમને આવડે છે એ કમલા ટીચરના કારણે. હું 5મામાં હતો, 6ઠ્ઠામાં આવ્યો. 6ઠ્ઠામાં મને બારક છડી નહોતું આવડતું. વિચારો, 6ઠ્ઠામાં મને બારક છડી નહોતું આવડતું. દક્ષા ટીચર, આપણા દક્ષા ટીચર મને બધું શીખવાડ્યું. કોના કારણે? દક્ષા ટીચરના કારણે. પ્રિયંકા ટીચર તો કાંઈ વાંધો નહીં, હાલમાં મળ્યા છે, પણ આપણે હમણાં ડાન્સ કર્યો તો કોઈ શીખવાડ્યો તો? પ્રિયંકા ટીચરે. તો એમના માટે એમને ખૂબ ખૂબ આભાર. કાજલ ટીચર તો દર ખેલે પ્રાર્થનામાં બેઠા જ હોય, એમની સામે તો કોઈ અવાજ કરી ન શકે. અને આપણા પ્રિય અશ્વિન સર, એમના તો 2 જ સૂત્ર છે, વાય ડુ વિઝ્યુઅલાઇઝ એક્શન એન્ડ રિએક્શન એન્ડ ઇક્વલ ટુ ઓપોઝિટ. એક્શન એન્ડ રિએક્શન એટલે આપણે કોઈ પણ એક્શન લઈએ તો એનું રિએક્શનની આપણને ખબર હોવી જોઈએ. અને વાય ડુ વિઝ્યુઅલાઇઝ, આપણે ખોટું શા માટે બોલવું જોઈએ, તે તો એમનું સૂત્ર છે જ. પણ તે એમ જ કહે કે આપણે જ્યાં યોગ્ય કામમાં ખોટું બોલવું પડે તો અહીંયા ખોટું બોલાય, એમાં ના નથી. તો ખૂબ ખૂબ આભાર. અહીંયા હું મારી સ્પીચ પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. તમે આ બોલો ને એ જ તમારા માટે એક મહાનતા છે. અહીંયા આવીને બોલવું ને એ જાળવી રાખજો. ગમે ત્યાં તમે જાઓ ને શરમાવાનું નહીં. બોલવા માટે કોઈ પણ ને ઊભા કરે, અથવા ગમે તે સ્કૂલમાં તમે 9મામાં ભણવા જાઓ, બધી જ પ્રવૃત્તિમાં ભાગ લેવાનો. અને કોઈ દી એવું નહીં વિચારવાનું કે મને અહીંયા જઈને ભૂલ પડશે તો, અટવાઈ જઈશ તો, આમ થાય છે તો, બધું એ બરાબર. સરસ મજાનું કૃષ્ણભાઈએ કીધું. એક તો કોઈ દી ખોટું બોલવાનું. તમે ગમે તેવો તમે ગુનો કર્યો હોય ને અને તમે સ્વીકારી લો, સાહેબ આવું થઈ ગયું હોય, હવે શું કરવાનું કીધું, બધાય માર્ક આપે. ઓલું તો આપણે એક ખોટું બોલી, એની વાંહે બીજું ખોટું બોલી, ત્રીજું ખોટું બોલી, એમાં મજા. ઓલું તો આપણે જૈન સાહેબને કહી દઉં, સાહેબ ખોટું થઈ ગયું હોય ખોટા પાડે, હવે આમાં મને રસ્તો બતાવો. સાહેબ રસ્તો બતાવે ને બતાવે. ગમે તેવા સાહેબ હોય ને કદાચ વધીને 2 ફડાકા માર લે, ખાઈ લે. કદાચ મારતા જ નથી કોઈ, પણ કદાચ બાય ચાન્સ કોઈ સાહેબ હોય તો છતાંય એ આપણે રાહ ચિંતાડે. આ જ રીતે આપણે હજી અનુભવનો દોર આગળ વધારી હેમાંશીબેનને આપણે વિનંતી કરી કે તેઓ પોતાના અનુભવ રજૂ. આચાર્ય શ્રી માનનીય શિક્ષણ વર્ગ તથા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજના આ પ્રસંગે આપ સૌને મારા નમસ્કાર. આપણે જાણીએ છીએ કે આજનો દિવસ અમારો આ શાળાનો છેલ્લો દિવસ છે. આજનો દિવસ ખુશી અને દુઃખી બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, અને દુઃખીનો એટલા માટે કે આપણે જે શાળામાં મોટા થયા, એક સાથે ભણ્યા, જ્યાં સારા મિત્રો, જ્યાં સારા શિક્ષકો મળ્યા, એવી શાળા, શિક્ષક અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે, જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે. તોય વશમી લાગે છે આ વિદાય. ક્યાંક ભેગા તો ક્યાંક જુદાઈ છે, ક્યાંક ભેગા તો ક્યાંક જુદાઈ છે. હું
શાળા એક એવું સ્થાન છે જ્યાં ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો હોય. ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા હોઈએ, પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક સમાન જ હતા. જ્યારે શાળામાં આવ્યા ત્યારે રડતા રડતા જ આવ્યા હતા, અને જ્યારે છોડીને જઈએ છીએ ત્યારે પણ આંખમાં આંસુ જ છે. હું શિક્ષકોને ધન્યવાદ કરીશ કે જેમને અમને શાળામાં પણ ઘર જેવું વાતાવરણ આપ્યું અને અમને અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા પ્રયત્ન કર્યા અને અમારા સપના પૂર્ણ કરવા સહયોગ આપ્યો. ડગલે ને પગલે અમારી મદદ કરી, ક્યાંક ઠપકો પણ આપ્યો કે જેથી અમે સુધરી શકીએ અને અમારું ભવિષ્ય ઉજ્જવળ બને. અમને ભણતરની સાથે સાથે અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા પણ પ્રોત્સાહિત કર્યા. હું આવા શિક્ષકોને ક્યારેય નહીં ભૂલું કે જેમને અમને એટલા સક્ષમ બનાવ્યા કે અમે કોલેજમાં પણ પ્રવેશ કરી શકીએ. અંતે તો એટલું જ કહીશ કે અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અસ્તુ. કે જ્યારે આ સ્કૂલે આપણે આવી છીએ ત્યારે રોતા રોતા આવી. બાલવાટિકામાં પહેલા ધોરણમાં બીજા ધોરણમાં એડમિશન લઈએ એટલે શરૂઆતમાં શું કરે બધા રોય, અને એ જ રીતે અહીંયાથી જઈશો. અત્યારે જે રડવું નહીં આવે, પણ તમે બીજે જઈશો અને અહીંયાના અનુભવો લઈશો પછી તમને અહીંયા આવવાનું મન થાય છે. કાર્યક્રમ હોય ને તેની એ ફિકર આવી લાવવાનું. જો તમને જ્યારે અહીંયા આવવાનું મન થાય એમ થાય 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, ઇવન તો અહીંયા સુધી કહું કદાચ તમે ડાન્સ તૈયાર કરીને આવ્યા હોય તો 3-4 દી અગાઉ આવીને કહી દેજો કે સાહેબ આમાં ડાન્સ કરવું, તોય તમને છૂટ. અહીંયાથી ભણીને જાઓ ને પછી તમને એમ થાય કે ભણ્યા પછી અમારે જૂના વિદ્યાર્થી હોય એને અમારે એક સરસ મજાનો ડાન્સ કરવો છે, પણ સ્કૂલને અનુરૂપ હોવો જોઈએ, તો એ પણ તમને છૂટ. એટલે કોઈથી મૂંઝાવું નહીં. આપણી શાળામાં આવવા માટે ગમે ત્યારે દરવાજા ખુલ્લા જ હશે. આ જ રીતે સરસ મજાનું પોતાના અનુભવો માટે દ્રષ્ટિબેને વિનંતી કરું, ભક્તિબેને વિનંતી કરું. દ્રષ્ટિબેનનો વારો પછી લઈશું. हुआ तो क्या हुआ, ये दौर खत्म हुआ तो क्या हुआ, एक और नए दौर की शुरुआत होगी. इसमें भी कुछ और बात थी और उसमें भी कुछ और बात होगी. आदरणीय आचार्य श्री, शिक्षकगण तथा मारा प्रिय विद्यार्थी મિત્રો, હું સાવરિયા ભક્તિ તમને આપણી આ શાળાના અનુભવો રજૂ કરીશ. હું આ શાળામાં ધોરણ 3 થી આવી ત્યારથી મેં બધા જ શિક્ષકોનું નિરીક્ષણ કર્યું. તો આપણે આચાર્ય સરથી વારો લઈ તો આચાર્ય સર તો હમણાં 3-4 મહિનાથી જ આપણી શાળામાં આવ્યા છે, પણ તે ખૂબ જ સારા છે. તે શાળાનું બધું જ દેખરેખ રાખે છે. મધ્યભોજન કેવું બને છે, વિદ્યાર્થીઓ કેવા તૈયાર થઈને આવે છે, શાળામાં શું કરવા જેવું છે, શું ખરાબ છે, શું સારું છે, બધું જ ધ્યાન રાખે છે. હવે અમારા ક્લાસ ટીચર અશ્વિન સર બહારથી નારિયેળ જેવા દેખાય છે, સખત, અને અંદરથી એકદમ નરમ અને મીઠા છે. તેમનો એક ગુણ મને ખૂબ જ ગમે છે. મેદાનમાં કે કોઈ ક્લાસમાં છોકરાઓ અવાજ કરતા હોય તો અશ્વિન સર ખાલી તેમની આંખથી જ બધાને સાયલેન્ટ કરે છે. હું જો ભવિષ્યમાં શિક્ષક થાઉં તો અશ્વિન સરનો આ ગુણ જરૂર આજમાવીશ. અને કમલા ટીચરની શું વાત કરું, અમને ઘરકામ અને શાળાનું કામ બંને સાથે શીખવ્યું, કારણ કે બધા શિક્ષકોની અલગ અલગ ખાસિયત હોય છે. તેમાં કમલા ટીચર અમને વેસ્ટમાંથી બેસ્ટ, પછી ઘણા બધા અને કામ કરાવ્યા. 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ કે પછી કોઈ પણ કાર્યક્રમ માટે છોકરીઓ માટે કપડાં બનાવ્યા. તે કપડાના કાપડ માટે બધા જ ટીચરો રવિવારે, બુધવારે, શુક્રવારે વગેરે જગ્યાએ ખરા બપોરે ફર્યા અને આ કામ સફળ કર્યું, અને એ કપડાં છોકરીઓને ખૂબ જ સરસ લાગે છે. દક્ષા ટીચર પાસેથી પણ અમને ઘણું બધું જ્ઞાન મળ્યું. જ્યારે અમે ધોરણ 6માં આવ્યા ત્યારે સંસ્કૃત અમને નવો વિષય લાગતો હતો, પણ જ્યારે સંસ્કૃત અમને લાગ્યું કે સંસ્કૃત ખૂબ જ અઘરો વિષય હશે, પણ જ્યારે ભણ્યા ત્યારે એવું લાગ્યું કે સૌથી સહેલામાં સહેલો વિષય જ સંસ્કૃત છે. બાલવાટિકાથી 5ના શિક્ષકોમાં આપણે અશોક સર સાથે મસ્તી કરવાની તો ખૂબ જ મજા આવે છે, અને અશોક સરની મસ્તી પણ ખૂબ જ સારી હોય છે. પછી કાજલ ટીચર અને શાંતિ સર પાસે તો હું ભણી નથી, કારણ કે હું આ 3જા ધોરણથી આવી, પણ તે પણ ખૂબ સારા છે. પ્રિયંકા ટીચર અને ભારતી ટીચર પણ હમણાં થોડાક મહિનાથી જ આવ્યા, પણ ભારતી ટીચર જ્યારે પણ પ્રાર્થના સભામાં ગીત, એ અને પ્રિયંકા ટીચર બંને પણ ગીત ગવડાવે ત્યારે તો ખૂબ મજા આવે. કમલેશ સરની વાર્તા સાંભળવાની મને ખૂબ જ મજા આવે છે. અમે જ્યારે NMMSની પરીક્ષા આપવાના હતા ત્યારે ચિરાગ સર અમને જે જ્ઞાન આપ્યું તે ભણવામાં અમને ખૂબ જ મજા આવી. આ શાળાને હું જીવનભર નહીં ભૂલી શકું. આ શાળામાં કોઈ આચાર્ય, શિક્ષક કે પછી વિદ્યાર્થી થઈને આવશે કે જશે, પણ આ શાળાને જીવનભર નહીં ભૂલી શકે. હું પણ નહીં ભૂલી શકું. સૌનો ખૂબ ખૂબ આભાર. आपको करते हैं अलविदा को, दिल से इसे स्वीकार कर लेना, दिल से इसे स्वीकार कर लेना. दिल में बसाया है आपको, वक्त मिले तो हमें याद कर लेना, वक्त मिले तो हमें याद कर लेना. અહીં ઉપસ્થિત આચાર્ય શ્રી, શિક્ષકગણ,
અને તમામ મિત્રોને મારા નમસ્કાર. હું છું શાવરિયા ઉર્વિશા કિશોરભાઈ. આજે હું તમને ધોરણ 8 ની વિદાય છે તો તેના વિશે થોડું કહીશ. આજે ધોરણ 8 ની વિદાય છે તો તેના વિશે હું થોડું કહીશ. જોવા જઈએ તો ધોરણ 8 ના વિદ્યાર્થીઓમાં ભક્તિબેન, સુમનબેન, હેમાંશીબેન, વંદનાબેન, રૂબીબેન, વૈશાલીબેન, આરતીબેન, કોમલબેન વગેરે વિશે થોડું કહીશ. ભક્તિબેન અને સુમનબેનની વાત જ શું કરવી મારે. બધા જ કામમાં માહિર હોય છે. તે બંને બહેનોનું શાળામાં ઘણું યોગદાન રહેલું છે. હું આ શાળામાં ધોરણ 5 થી આવી છું. જોકે ભક્તિને તો હું પહેલેથી જ ઓળખતી હતી. મને કઈ કામ ન આવડતું હોય અને હું ભક્તિ પાસે જાઉં તો તે મને બધું જ કામ શીખડાવી દે છે. ઘણા આઈડિયા આપે એટલે તે કામ હું સરળતાથી કરી શકું. અને સુમનબેન પણ બહુ જ સારા છે. મને કઈ કામ ન આવડતું હોય તો તે પણ એ મને બધું જ શીખડાવે છે. હવે વાત કરવા જઈએ તો હેમાંશીબેન અને વૈશાલીબેન. હેમાંશીબેનનું પણ દરેક કામ શ્રેષ્ઠ અને સારું હોય છે અને વૈશાલીબેનનો પણ સ્વભાવ એટલો સાદો અને સરળ છે કે મને બહુ આનંદ થાય છે. હવે વાત કરવા જઈએ તો શીતલબેન અને છાયાબેન. શીતલબેનની તો મારે વાત જ શું કરવી. તે રિસેસમાં એટલી મસ્તી કરે કે મને મજા જ આવી જાય. જેટલો ગુસ્સો હોય તે બધો જ ઉતરી જાય છે. અને છાયાબેન પણ એટલી મસ્તી કરે કે વાત જ જવા દો. હવે વાત કરીએ તો આરતીબેન, કિરણબેન, પાયલબેન, સુહાનાબેન દરેકનો સ્વભાવ સારો છે અને તે શાળામાં ઘણું બધું કામ કરે છે. અને હવે વાત કરીએ તો કાજલબેન, સુહાનાબેન, કિરણબેન, પાયલબેન તે બધી પણ બહેનો ઘણી સારી છે. હવે એક જ બહેન વધ્યા છે. તેનું નામ છે મોહિનીબેન. મોહિનીબેનનું ચિત્રકામ એટલું સરસ છે કે વાત જ જવા દો. તેને હું એમ કહું કે શિવનું ચિત્ર દોરી દો તો તે શિવ શિવ લખીને ચિત્ર દોરે છે. તે પણ મને બહુ ગમે. અને તેનું કાગળ કટિંગ પણ એટલું સરસ છે કે વાત જ જવા દો. અત્યાર લગીમાં મેં ઘણા વિદ્યાર્થીઓને ચિત્ર દોરતા જોયા પણ મોહિનીબેન જેવું ચિત્ર કોઈનું પણ નથી જોયું હજી તક. विदाई की घड़ी आई, विदाई की घड़ी आई, सबके आंखों में आंसू है लाई, सबके आंखों में आंसू है लाई. आपके वो हर पूरे ख्वाब दुआएं सबके पर आई. सबનો ખૂબ ખૂબ આભાર. પૂર્વા કિશોરભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી ટીમડી પ્રાથમિક શાળા છે. આજે 8મા વારાની વિદાય છે તે માટે હું બે શાયરી બોલીશ. સ્કૂલ લાઈફ બેસ્ટ હતી એવી ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે સ્કૂલમાંથી નીકળી જઈએ છીએ. રસ્તામાં આવતી શાળા મને પૂછે છે કે યાદ નથી આવતી. મેં કહ્યું યાદ તો આવે છે. પહેલાં ખભે દફતર હતો, અત્યારે જવાબદારીઓ છે. જુદા થવા પહેલાં મન એક મુલાકાત માંગે છે. જુદા થવા પહેલાં મન એક મુલાકાત માંગે છે. આંખોને રડવું પડે એ પહેલાં મુસ્કુરાટ માંગે છે. આ સમય યાદોમાં રહેશે હંમેશા, ભૂલી ન શકાશે. મળીએ કે ન મળીએ પણ યાદોમાં તારો સાથ માંગે છે. જુદા થવા પહેલાં મન એક મુલાકાત માંગે છે. જુદા થવા પહેલાં મન એક મુલાકાત માંગે છે. સાથે વિતાવેલા દરેક ક્ષણ અને સાથે વિતાવેલા દરેક સમયની યાદોમાં હૃદયની ધડકન બની રહેશે. કેમ કે જુદું થવું તો કિસ્મતની વાત છે. જુદું થવું તો કિસ્મતની વાત છે. સમયને બાંધવું એ કોના હાથ છે. તકદી હશે તો ફરી મળીશું. આગળ વધો અને ખુશ રહો. તમે खुश हसो तो हमें पण खुश रहिશું. दिल से दिल मिले हो उन्हें कौन रोक सकता है. दिल से दिल मिले हो उन्हें कौन रोक सकता है. सागर से पानी, सूरज से रोशनी, हार कौन सकता है. खुशियों में तुम्हारी खुशी भी है और हमारी भी यारो. बस तो चाहिए. ए छोकरा यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन. गुल्लक में बड़ी चवन्नी सी बचा के रखे